लाल की जय। श्री बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। डोंगरे जी महाराज की जय। सुखदेव जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। श्री गम गणपते नमो नमः। ओम श्री हनुमंते नमो नमः। ओम श्री भारत माता की जय। वंदे वेद मातरम। ओम श्री वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ। નર નારી પશુ પક્ષીની સાથે જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ। ઓમ શ્રી ગાયત્રી માત કી જય। ઓમ શ્રી સોમનાથ મહાદેવ की जय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवत रसामृत ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આજે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ। આજે 16 જુલાઈ 16/7/2025 અષાઢ વદ છઠ છે અને બુધવાર। તૃતીય સ્કંદની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ કે મારા નયનોની વાટે પધારો પ્રભુ, મારા નયનોની તરસ छिपाओ પ્રભુ। પૂર્વે પૂછેલા આ પ્રશ્ન મૈત્રેય ભગવાનને સમૃદ્ધ સ્વગૃહ ત્યાગી ગયેલા વિદુર વને પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જ મન શુદ્ધ થાય છે। આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે આપણે સમર્પિત કરીએ। કથા સરસ મજાની ભગવાન પ્રભુ પરમાત્મા સાંભળે છે એવા ભાવ સાથે એક જ જગ્યામાં બેસીને પરમાત્માનું ધ્યાન કરે। શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરતાં કરતાં પ્રભુને રીઝાવે। એનું મન ધીરે 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 સ્થિર થાય છે, શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે। જેને અંદરથી ભક્તિનો બરાબર રંગ લાગ્યો છે, જેને ભક્તિમાં બરાબર આનંદ આવે છે, એ તીર્થયાત્રા કરવા જાય કે ન જાય બધું જ સરખું છે। તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ના ગયો। ઓમ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે અવિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ। આ મંગળાચરણનો પ્રથમ જે શ્લોક છે એનો અર્થ જોઈએ તો કૃષ્ણ કન્યાનું જે સ્વરૂપનું વર્ણન થયું છે એમાં કે હસ્ત કમળથી ચરણ કમળને મુખ કમળમાં પધરાવતા છે। હસ્ત કમળથી ચરણ કમળને મુખ કમલમાં પધરાવતા છે। વટતણા પાન પરે પોઢેલા, વટતણા પાન પરે પોઢેલા બાલ મુકુંદને મનથી હું સ્મરણ કરું છું। ઓમ કૃષ્ણ કનૈયાલાલ કી જય। જેનું હૃદય ભક્તિ રસમાં તરબોળ છે એવા વૈષ્ણવ જ્યાં બેસે એ ભૂમિને તીર્થ બનાવે છે। તીર્થમાં બહુ ભટકે તે સારું નથી, બહુ ભટકવાથી મન વધારે ચંચળ થાય છે। રાજાએ તૃતીય સ્કંદના આરંભમાં સુખદેવજીને સુંદર પ્રશ્ન કર્યો છે, મહારાજ વિદુરજી જાત્રા કરવા કેમ ગયા હતા? વિદુરજી તો મહાન વૈષ્ણવ છે, તેમને જાત્રા કરવાની જરૂર શું પડી અને એનું કારણ શું છે? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધૃતરાષ્ટ્રે પાંડવોની સાથે અન્યાય કર્યો, વિદુરજીને ખોટું લાગ્યું, એને ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો છે। તમે ચોર છો, તમે ખોટું કરો છો, રાજ્ય પાંડવોનું હોવા છતાં તમે એને આપતા નથી, એ ચોરી બરાબર કહેવાય। મહેનત કરીને ધર્મથી નીતિથી નીતિથી કમાય તો જગતમાં અન્યાય ન થાય। ચોર કોણ? ચોરની વ્યાખ્યા શું છે? ડોંગરેજી મહારાજે સરસ મજાનું સમજાવ્યું।
અરે ચોર છે એ તાળું તોડીને લઈ જાય એ થોડો ચોર કહેવાય. બીજાનું પચાવી પાડે, પારકી સંપત્તિ ઓહિયા કરી જાય તો એ ચોર છે. જેનું છે તેના આપ્યા વિના ખાય તે ચોર છે. તાળું તોડીને લઈ જાય તો તે ચોરનો સરદાર છે. પણ ચોરી તો અનેક રીતે થાય છે. અનેક વાર માનવ ચોરી કરે છે. આપણા શાસ્ત્રોમાં એટલા સુધી લખ્યું છે કે ઓછી મહેનતે વધારે કમાય તે ચોરી કહેવાય. મહેનત પ્રમાણે નફો લે તો બરાબર છે, પણ હવે આળસ બહુ વધી ગઈ છે. ઓછી મહેનતે વધારે નફો મળે એવી વૃત્તિ થઈ ગઈ છે. ઓછી મહેનતે વધારે પૈસા મળશે તો બુદ્ધિને બગાડશે. વૃદ્ધ માતા પિતાની સેવા ન કરે એ ચોર છે. જેનો હક છે તેને આપ્યા વિના જે ખાય છે તે ચોર છે. ઠાકોરજીને ભોગ ધેર્યા વિના જે ખાય છે એ ચોર છે. આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના જે ભોજન કરે છે ચોર છે. અગ્નિમાં આહુતિ આપ્યા વિના ખાય તે ચોર છે. અગ્નિના આધારે રસોઈ થાય છે. અગ્નિવેમ દેવાનામ શુભમ. અગ્નિ દ્વારા પરમાત્મા આરોગ્ય છે. જે અગ્નિમાં આહુતિ આપતો નથી અને ખાય છે તે ચોર છે. વિચાર કરજો, મારો નંબર આમાં કોઈ પ્રકારનો આવે છે કે નહીં? વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમારી દાનત બહુ બગડી છે, તમે આ ચોરી કરો છો. સંતો સર્વમાં સદભાવ રાખે છે, પરંતુ આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે કે સાધુ સંતોને પણ ધૃતરાષ્ટ્ર ગમ્યો નથી. ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર ઉવાચ પાઠ આવે છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. એ ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને ગમ્યું નથી. ધૃતરાષ્ટ્ર બોલે છે કે તે શ્લોકની વ્યાખ્યા એને કરી નથી, છોડી દીધી. ધૃતરાષ્ટ્ર બોલે એને હું શું વ્યાખ્યા કરું? આ તો ચોર છે, દુષ્ટ છે. ધૂત એટલે ધૂતારો, રાષ્ટ્ર એટલે સંપત્તિ. ધૃતરાષ્ટ્રનો અર્થ એ છે કે પારકી સંપત્તિ ઓહિયા કરી જાય એ ધૃતરાષ્ટ્ર છે. વગર હકનું વગર મહેનતે બીજાનું ધન પચાવે છે એ ધૃતરાષ્ટ્ર છે. તેથી શંકરાચાર્ય સ્વામીએ ગીતાજીનો આરંભ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે ને ત્યાંથી માંડ્યો છે. બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. ગીતાના સાંકર્ય ભાષ્યનો આરંભ ત્યાંથી કર્યો છે. પહેલો અધ્યાયના બીજા અધ્યાયના 10 શ્લોક એને છોડી દીધા. ધૃતરાષ્ટ્ર દુષ્ટ છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો છે, તમે બહુ ખોટું કરો છો. અડધું રાજ્ય પાંડવોને આપો તો ઠીક છે, નહીં તો તમારા રાજ્યમાં મારે રહેવું નથી. ધૃતરાષ્ટ્રને માન્યું નહીં. મારો સગો ભાઈ પણ કોઈ પણ સગો ભાઈ કાંઈ પણ એવું મોટું પાપ કરે તો તેનો સંગ છોડી દેવો. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ને ત્યારે સાચા સંતોનો ભજનાનંદી સંતોનો સત્સંગ મળે છે. આ જગતમાં જ્ઞાની પુરુષોનો સંગ સુલભ છે. જ્ઞાની પુરુષો મળે છે, પણ અંદરથી જેને ભક્તિનો રંગ લાગ્યો છે, સંસારના વિષયમાં જેને ધૂણ આવી છે, એવા ભજનાનંદી સંતોનો સંગ મળતો નથી. ભગવાન જે જીવ પર કૃપા કરે છે ને વધારે સુખ કે સંપત્તિ આપતા નથી, એને વધારે સત્સંગ આપે છે. માનવ જન્મથી બગડેલો નથી, માનવ સંગથી બગડે છે અને સંગથી જ સુધરે છે. જ્યારે જન્મ થયો ત્યારે ચા પીવાની કંઈ ટેવ ન હતી. જન્મ થયો ચીકડી સૂંઘવાની કુટેવ ન હતી. માનવનો જ્યારે જન્મ થયો ત્યારે શુદ્ધ હતો, એને કોઈ વ્યસન ન હતું. એ મોટો થયા પછી જેના સંગમાં આવ્યો એના જેવો થવા લાગ્યો. એ સંગનો રંગ મનને લાગે છે. તમારા કરતાં જ્ઞાનમાં વૈરાગ્ય ધર્મમાં ભક્તિમાં જે આગળ વધ્યા છે, તે જે સતત ભક્તિ કરે છે એવા મહાપુરુષોનો સંગ કરો, એનું સ્મરણ કરો, સંતોનું અનુકરણ કરો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગ્રસ્તનું સ્મરણ ના કરો. એવાને જીવનનો આદર્શ બતાવશો નહીં. વિરક્ત સાધુ સંતોને આંખમાં રાખો, એમનો સંગ કરો. ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડીને યાત્રા કરવાની જરૂર નથી. સત્સંગ એ જ મોટું તીર્થ છે. ચારે ધામની લોકો યાત્રા તો કરે છે, પણ તેનો સ્વભાવ સુધરતો નથી. યાત્રા કર્યા પછી મન શુદ્ધ થતું નથી. સત્સંગ એવું તીર્થ છે. સત્સંગથી તીર્થમાં સ્નાન કરે છે. સત્સંગ રૂપી તીર્થમાં સ્નાન કરે તો મનનો મેલ ધોવાય છે. ઘરમાં પતિ પત્ની સત્સંગ કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે છે. એકાંતમાં મન બગડે છે ને એકાંતમાં જે મનને શુદ્ધ કરવાનું છે. પતિ પત્ની એકાંતમાં બેસીને ધ્યાન કરે, એકાંતમાં બેસીને કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે, ઘરમાં સત્સંગ કરે. ઘરમાં જેને સત્સંગ મળ્યો છે એને બહુ યાત્રા કરવાની જરૂર નથી. ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહીં, પણ ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહીં. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ચોરી અને વ્યભિચાર બે મહાન પાપ છે. એ વૈષ્ણવો વેર કરતા નથી, પણ ઉપેક્ષા કરે છે.
કોઈ ખોટું પાપ કરે તો તેને દૂરથી જય શ્રી કૃષ્ણ કહેજો, એવાના સંગમાં રહેતા નહીં. વિદુર જે વિચાર કર્યો મારો ભાઈ પાપ કરે છે અને સંગમાં મારી બુદ્ધિ બગડશે, મારે આ ઘરમાં હવે રહેવું નથી. વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. હસ્તિનાપુરમાં ગંગા કિનારે ઝૂંપડીમાં વિદુરજી પત્નીની સાથે રહ્યા છે. પતિ પત્ની આખો દિવસ ભગવાનની ભક્તિ કરે છે. એવો કાર્યક્રમ નક્કી થયો છે કે મનને સંસારના કોઈ પણ વિષયમાં જવાનો અવસર જ આપતા નથી. માનવ મનને જ્યારે પાપ કરવાની છૂટ આપે છે ને ત્યારે જ મન પાપ કરે છે. તમે મનના માલિક છો અને મન તમારો નોકર ચાકર છે. આત્માની પ્રેરણા વિના મન પાપ કરે નહીં. આ મનને કોઈ સારા કામમાં પરોવી રાખો. મનને બહુ નવરાશ મળશે એટલે ભોગ વિલાસ વિષયોનું સેવન કરશે, પાપ કરશે. એકવાર મનને પાપ કરવાનું છૂટ આપશો અને તો મન ફરીથી માંગશે, પછી એને પાપ કરવાની મજા જ આવે. જેને સુખનો ભાસ થશે મનને એક ક્ષણ પણ પાપ કરવાની છૂટ આપશો નહીં. વિદુરજી અને તેના પત્ની સુરભાજી પ્રાતઃકાળમાં નિયમથી 3 કલાક ધ્યાન કરે છે. ધ્યાન થયા પછી બહુ પ્રેમથી બાલકૃષ્ણ લાલની સેવા કરે છે. જંગલમાંથી સુંદર ફૂલ લઈ આવે છે. લાલાને ફૂલનો શૃંગાર કરે છે. બ્રહ્મ સહસ્ત્ર નામનો પાઠ કરતાં કરતાં ચરણમાં તુલસીજી અર્પણ કરે છે. બાલકૃષ્ણ લાલ આરોગ્ય છે અને હું દર્શન કરું છું એવી ભાવના કરે છે. લૌકિક ભાવનાથી મન બગડે છે. લૌકિક ભાવનાથી મન બગડે છે. એ મન અલૌકિક ભાવનાથી શુદ્ધ થાય છે. પછી 3 કલાક બાલકૃષ્ણ લાલને રાજી કરવા માટે ભગવાનના દર્શન કરતાં કરતાં પ્રભુની સન્મુખ કીર્તન કરે છે. કીર્તન થયા પછી 3 કલાક ઠાકોરજીની સન્મુખ કથા કરે. મારા ભગવાન કથા સાંભળે અને મારા ભગવાનની કથા ભગવાનને હું સંભળાવું. આ જ એની એક તલપ છે. કથા, કીર્તન, જપ, ધ્યાન, સેવા આખો દિવસ તન અને મનને ભગવાનમાં પરોવી રાખે. મનને શ્રી કૃષ્ણથી દૂર જવા દેશો નહીં. અતિશય થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં. ભક્તિ કરતાં કોઈ પરોપકારનું કામ કરતાં અતિ થાક લાગે પછી તમે આરામ કરજો. કેટલાક લોકોને એવી કુટેવ છે કે ઘરનું કામ પૂરું થયું કે પથારીમાં પડે છે કે કરો આરામ. પથારીમાં જલ્દીથી ઊંઘ ન આવે તો મન પાપ કરે છે. કેટલાક તો પથારીમાં પડ્યા વિચાર કરે છે કે ભાવ ઘટશે કે વધશે, હવે શું થશે. પથારીમાં જેને જલ્દીથી નિંદ્રા ન આવે તે પૈસાનું ચિંતન કરે છે, એ કામ સુખનું ચિંતન કરે છે. તમને એવી ખાતરી થાય કે પથારીમાં પડ્યા પછી 2-3 મિનિટમાં જો ઊંઘ આવશે ત્યાં સુધી કોઈ સત્કર્મ કરો. આ શરીરને બહુ આરામ આપશો નહીં. સત્કર્મમાં શરીરનો કષ્ટ કાઢો. સત્કર્મમાં મનને પરોવી રાખો. થાક લાગ્યા પછી આરામ કરો. પતિ પત્ની આખો દિવસ ભક્તિ કરે છે. વિદુરજીની ભક્તિ અલૌકિક છે. ધૃતરાષ્ટ્રને ખબર પડી મારો ભાઈ વિદુર ગંગા કિનારે ઝૂંપડીમાં રહે છે. એમણે ઘરમાંથી કંઈ લીધું નથી. મારો ભાઈ છે, કદાચ એ ભીખ માંગવા જાય તો બહુ ખોટું લાગે. ધૃતરાષ્ટ્ર શરમાયો છે. એણે સેવકોને આજ્ઞા કરી વિદુરને અડચણ પડે ને એને અનાજ આપો, વસ્ત્ર આપો, આભૂષણો આપો, વાસણ આપો, બધું જ ત્યાં જઈને આપી આવો. ધૃતરાષ્ટ્રના સેવકો બધું લઈને ગયા છે. પાપી ભાઈનું અનાજ લેવાની વિદુરજીની ઈચ્છા નથી, પણ પત્નીની પરીક્ષા કરી. વિદુરજીએ પત્નીને કહ્યું છે કે મારા ભાઈએ અનાજ મોકલ્યું છે તે ઘરમાં રાખો. વિદુર પત્નીએ ના પાડી. આ અનાજ પેટમાં જશે તો મન બગડશે, ભક્તિમાં વિઘ્ન આવશે, અનદોષ મનને બહુ બગાડે છે. આ અનાજ મારે લેવું નથી. ગંગા કિનારે લૂલીના લાડ કરવા આવી નથી. મારે આખો દિવસ ભક્તિ કરવી છે. કેટલાક લોકો ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા જાય તો જાય, પણ ત્યાં ગયા પછી તેને ઘર યાદ આવે છે. કેટલાક ઘરે કાગળ લખે છે કે મુરબાની જે બરણી છે ને જે ઘરમાં, એ તાત્કાલિક અહીંથી કોઈ આવતા જતા હોય ને હરિદ્વાર મોકલી દો. એટલે અથાણાની બરણી 2-4 દિવસ પછી મગનભાઈ નીકળે ટ્રેનમાં, ઉત્તરાંચલ એક્સપ્રેસમાં, એટલે એની સાથે બરણી મોકલવામાં આવે. એટલે ન્યાય થેપલા અને બરણીનું જે અથાણું છે બરણીની અંદર, એ અથાણું ખાઈને મજા કરે. અરે ભાઈ સાહેબ, ડોંગરેજી મહારાજ કહે કે ભાઈ અથાણું જ ખાવું છે તો ઘર છોડીને આવ્યો જ શું કામ? ઘર શું ખોટું હતું? જરૂરિયાત ઓછી કરો.
તમારું પાપ છૂટશે. જરૂરિયાત ઓછી હોય તો ભક્તિ કરવાનો સમય મળે છે. જરૂરિયાત વધે એટલે પાપ કરવું જ પડે છે. પારકાની ખુશામત કરવી પડે છે. જેને ભાજીને ભાખરીમાં સંતોષ છે એ જ બરાબર ભક્તિ કરી શકે. જેને સારું સારું ખાવામાં આનંદ મળે છે, મજા આવે છે, એ ભક્તિ શું કરતો હશે? એ તો લુલીના લાડ કરે છે. પેટને જેટલી જરૂર છે એ ખાય એ પુણ્ય છે, પરંતુ લુલી માંગે આપવું એ પાપ છે. એકવાર એનું માંગ્યું આપશો ને તો બીજે દિવસે બીજી વાર ફરીથી માંગશે. પતિ પત્નીએ નિશ્ચય કર્યો, અતિશય ભૂખ લાગ્યા પછી ભાજીને ભાખરી બનાવીશું. ગંગા કિનારે તાંદળજાની ભાજી થાય છે, એનાથી ચડાવે છે. અતિશય ભૂખ લાગ્યા પછી જે કંઈ મળે તે અમૃત કરતાં મધુરી મધુરી લાગે. સ્વાદમાં ભૂખ છે, જેને ભૂખ નથી લાગી તે નખરા બહુ કરે. બહુ ભૂખ લાગે ત્યારે પતિ પત્ની ભાજી અને ભાખરી બનાવે છે. ભગવાનને અર્પણ કરે છે. ગંગા કિનારે આદિનારાયણ પરમાત્માનું આરાધન કરે છે. પાંડવોએ વનમાં ભક્તિ કરી. વિદુરજી હસ્તિનાપુરમાં ગંગા કિનારે પત્નીની સાથે ઝૂંપડીમાં રહીને ભક્તિ કરી રહ્યા છે. અને આપણે પણ વિદુરજીની સાથે શ્રી કૃષ્ણ ભગવાનની હરે કૃષ્ણની ધૂન કરીએ. હરે હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ જગતનું આકર્ષણ છે એ કૃષ્ણ કરે છે. વૈષ્ણવનો પ્રેમથી પરમાત્માનું આકર્ષણ કરે છે. વિદુરજીની ભક્તિ એટલી બધી વધી કે ભગવાનને પણ એક આકર્ષણ થયું છે. ભગવાને એક લીલામાં અનેક કાર્યો કરે છે. પાંડવોનો વનવાસ પરિપૂર્ણ થયો, એને રાજ્યની માંગણી કરી પણ દુર્યોધને ના પાડી દીધી. ત્યારે ધર્મરાજાએ દ્વારિકાનાથને કહ્યું કે તમે એક વાત દુર્યોધનને સમજાવો, એ માની જાય તો સારું છે. અડધું રાજ્ય અમારું છે, પણ અડધું માંગતા નથી. માત્ર 2 થી 3 જ ગામ આપે તોય સંતોષ છે. મારે યુદ્ધ કરવું નથી. યુદ્ધ કરવાથી મારો દેશ દુઃખી થશે. ક્ષત્રિયને ભીખ માંગવાનો અધિકાર નથી. તેથી જ આ નાનકડા પણ રાજ્યની મારે જરૂર છે. દ્વારિકાનાથ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે પધારવાના છે. ધૃતરાષ્ટ્રે જે સાંભળ્યું, ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો, સાંભળ્યું છે કે દ્વારિકામાં તે 56 ભોગ આરોગ્ય છે. હું સારી રીતે એનું સ્વાગત કરીશ. પછી એને સમજાવીશ કે આ 2 ભાઈઓના ઝઘડાઓ ચાલે છે, એમાં તમારે વચમાં પડવાની કોઈ જરૂર નથી. શ્રી કૃષ્ણને સમજાવીને હું મારા પક્ષમાં ખેંચી લઈશ. સ્વાગતની તૈયારીઓ બહુ થઈ ગઈ. 56 ભોગની સામગ્રી તૈયાર થઈ છે. દ્વારિકાનાથ પધારવાના છે. તે હસ્તિનાપુરમાં અનેક દેશમાંથી ઋષિઓ, મહાત્માઓ, રાજા મહારાજાઓ આવ્યા છે. શ્રી કૃષ્ણના દર્શન થશે, એમનું ભાષણ થશે, એમની દિવ્ય વાણી સાંભળીશું. અનેક રાજાઓ આવ્યા છે. બધાની ઈચ્છા એવી છે કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ન થાય તો બહુ જ સારું. વિદુરજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા છે. આજે ગંગા કિનારે સંતોની ભીડ ખૂબ જ વધી ગઈ છે. સાધુઓ, મહાત્માઓ બેઠા છે, વાતો કરે છે. આવતીકાલે દ્વારિકાનાથ પધારવાના છે. રથમાં બિરાજ છે. બહુ મોટું બધું પ્રોસેસન નીકળશે. અમે એવું સાંભળ્યું છે. વિદુરજીને અતિશય આનંદ થયો. આવતીકાલે મને દ્વારિકાનાથના દર્શન થશે. વિદુરજી ઘેર આવ્યા. પત્ની સાથે સત્સંગ કરવા બેઠા છે. પતિ પત્નીનો નિયમ હતો કે આખો દિવસ ઘરમાં મૌન રાખવું. જ્યારે સત્સંગ કરવા બેસે ત્યારે જ બોલે છે. કહે છે કે એક ઘરમાં રહીએ ત્યારે વાતો કરવી જ પડે ને.
પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય છે. જે બોલવાની જરૂર હોય એ એટલું જ બોલો, વધારે ન બોલો. પતિ પત્ની સત્સંગ કરવા બેઠા છે ત્યારે વિદુરજીએ કહ્યું કે દેવી, એક સંતના મુખેથી એવું મેં સાંભળ્યું છે. એક સાધુએ મને કહેલું કે કોઈ પણ વૈષ્ણવ 12 વર્ષ સુધી લગાટ એક જ જગ્યામાં રહે, સંસારના સર્વ સુખનો ત્યાગ કરીને પરમાત્માની પાછળ પડે તો 12 વર્ષ પછી પ્રભુને દયા આવે છે. મારા માટે એણે બધું જ છોડી દીધું. એ જીવ બહુ લાયક ના હોય તો એ જીવને પ્રભુ સ્વપ્નમાં દર્શન આપે છે, અને લાયક હોય તો પ્રત્યક્ષ દર્શન આપવા આવે છે. વિદુરજી પત્નીને સમજાવે છે કે 12 વર્ષ આ ઝૂંપડીમાં તે બહુ સહન કર્યું, પણ આવતીકાલે તેનું ફળ તને મળશે. આવતીકાલે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ પધારવાના છે. લોકો એવી વાતો કરે છે કે દુર્યોધનને સમજાવવા આવવાના છે, પણ હું તને ખરું કહું છું કે મારા ભગવાન મને દર્શન આપવા માટે પધારે છે. દુર્યોધન તો દુષ્ટ છે, તે નહીં સમજે. દુર્યોધનનું તો એક જ નિમિત્ત છે. 12 વર્ષ આ ઝૂંપડીમાં રહીને મેં લાલાની સેવા કરી, શ્રી કૃષ્ણ સ્મરણમાં હું તન્મય થયો. 12 વર્ષની ભક્તિ કર્યા પછી તેનું ફળ તો મળવું જ જોઈએ ને. મારા ભગવાન મારા માટે પધારશે. આવતીકાલે દ્વારિકાનાથના દર્શન થશે. વિદુર પત્ની સુરભાએ તે સાંભળ્યું. ખૂબ સુરભાજી રાજી થયા. આંખો ભીની થઈ. વિદુર પત્નીએ કહ્યું કે આ 2-3 દિવસથી રોજ મને સુંદર સ્વપ્ન દેખાય છે. પરમ દિવસે મેં એવું સ્વપ્ન જોયું કે દ્વારિકા ગઈ હતી. મારા માલિક સુંદર સુવર્ણ સિંહાસનમાં બિરાજ્યા છે. બહુ ભીડ થઈ છે, અને એ ભીડમાં આ જીવ પણ ગયો. હું તો બહુ દૂર ઊભી હતી. સુવર્ણ સિંહાસનમાં બિરાજેલા મારા નાથના હું દર્શન કરી રહી છું. મેં 2 હાથ જોડ્યા ત્યારે પ્રભુએ મને નજર આપી. મારા સામું જોયું. મને જોઈને ગાલમાં સ્મિત હાસ્ય કર્યું છે, અને હું જાગી ગઈ. કાલે તો મેં સ્વપ્નમાં જોયું બાલકૃષ્ણ લાલની હું આરતી ઉતારું છું. મારા ઠાકોરજીનું ફૂલની માળા અર્પણ કરું છું. મને આવા સ્વપ્નો દેખાય છે. મનની પરીક્ષા જાગ્રત અવસ્થામાં થતી નથી, સ્વપ્ન અવસ્થામાં થાય છે. પ્રવૃત્તિમાં થતી નથી, પૂર્ણ નિવૃત્તિમાં થાય છે. નિવૃત્તિના સમયે તમારું મન ક્યાં જાય છે? પૂર્ણ નિવૃત્તિમાં મન જેવા વિચાર કરે છે, માનજો ત્યાં મન ફસાયેલું છે. મન જેમાં રત રહે છે તેને સ્વપ્નમાં આવે છે. સ્વપ્નમાં ભગવાન દેખાય, સ્વપ્નમાં પ્રભુના નામનો જપ થાય, સ્વપ્નમાં પરમાત્માની સેવા થાય તો માનજો કે હું વૈષ્ણવ થઈ ગયો છું. અંદરથી જ્યારે ભક્તિનો રંગ લાગે ને ત્યારે સ્વપ્નમાં ભગવાન યાદ આવે, સ્વપ્નમાં પ્રભુનું સ્વરૂપ દેખાય, સ્વપ્નમાં તમને જે દેખાય છે માનજો ત્યાં મારું મન ફસાયેલું છે. ભગવાન કૃપા કરે છે ને ત્યારે પ્રથમ સ્વપ્નમાં દર્શન આપે. વિદુરજીએ કહ્યું કે આ સ્વપ્ન બહુ સુંદર છે અને આવતીકાલે દ્વારિકાનાથના દર્શન થશે. વિદુર પત્નીએ હાથ જોડ્યા અને કહ્યું કે પ્રભુ સાથે તમારો કંઈ પરિચય ખરો? ભગવાન તમને ઓળખે છે કે નહીં? વિદુરજીએ 2 હાથ જોડ્યા અને કહ્યું કે મને સારી રીતે ઓળખે છે. મારા ઉપર એમનો બહુ જ પ્રેમ છે. હું તને શું કહું? મારા જેવા સાધારણ એક જીવને તે માન આપે છે. હું જ્યારે વંદન કરું ને ત્યારે ઠાકોરજી મને કોઈ દિવસ મારા નામથી બોલાવતા નથી. હું લાયક નથી, પણ ઉંમરથી મોટો છું, વયોવૃદ્ધ છું. તેથી મારા ભગવાન મને કાકા કહીને બોલાવે છે. એટલે અંતકાળમાં મને લેવા આવશે અને એ મારું મરણ સુધારશે. વિદુર પત્નીએ તે સાંભળ્યું. મારા પતિદેવને પરમાત્મા કાકા કહીને બોલાવશે તો કોઈ દિવસ જે મારા ઘરે પધારે ને તો મને કાકી કહીને બોલાવશે ને. એ દિવસ ક્યારે આવશે? ભગવાન મારા ઘેર પધારે, મારા ઘરની સામગ્રી આરોગે અને હું દર્શન કરું. મને એકવાર પ્રેમથી કાઢીને પ્રેમથી મને કાકી કહીને બોલાવે. મારે એમની પાસેથી કંઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા નથી. એ મને કાકી કહીને બોલાવે તો મારું મરણ સુધરી જાય. ભગવાન જેને અપનાવે છે તેના અંતકાળમાં એ લેવા જાય છે. હું રોજ ભાવના કરું કે બાલકૃષ્ણલાલ આરોગ્ય, પણ હવે મને ભાવનાથી સંતોષ થતો નથી. ઠાકોરજી પ્રત્યક્ષ આરોગ્ય અને હું એના પ્રત્યક્ષ દર્શન કરું. તમને એટલું બધું માન આપે છે તો પ્રભુને તમે આમંત્રણ આપવા જાઓ ને. ભગવાનને કહેજો કે દરબારનું કામ પૂરું થાય એટલે ગરીબની ઝૂંપડીમાં પધારજો. આ ઝૂંપડીનું નામ આપ્યું છે શ્રી કૃષ્ણ કુટીર. અમે જે નામ આપ્યું છે તે સફળ થશે. તમે આમંત્રણ આપવા જજો. ભક્તિ જ્યારે બરાબર થાય ત્યારે અભિમાન बढ़ે છે, હૃદય દીન થાય છે. ભક્તિ કર્યા પછી હું વધી જાય તો માનજો કે મારી ભક્તિ ખોટી છે. ભક્તિ બરાબર કરે તો હું મરે છે.
કેટલાક ભક્તિ કરે છે પણ બહુ અકળમાં ચાલે છે. મેં 4 કલાક સેવા કરી, એમનું હૈયું પથરા જેવું કઠણ થઈ જાય છે. એમની ભક્તિમાં ભૂલ છે. વિદુર જ વિચાર કરે કે આમંત્રણ આપવા માટે કંઈ લાયકાત તો જોઈએ ને. હું આમંત્રણ આપવા માટે ક્યાં લાયક છું? એ અનંત કોટી બ્રહ્માંડના માલિક છે. હું તો ભગવાનને કેવી રીતે કહું કે તમે મારા ઘેર જમવા પધારો? હું આમંત્રણ આપું તો મને ના તો નહીં પાડે ને. પણ મને સંકોચ થાય છે કે ભગવાન કૃપા કરીને પધારે તો સારું. પણ મને તો એમ લાગે છે પરમાત્માને મારા માટે પરિશ્રમ થશે. હું વૈષ્ણવ છું, હું પણ દરિદ્ર છું. આ નાનકડી ઝૂંપડીમાં રહું છું. પ્રભુ પધારે તો હું ક્યાં પધરાવું, ક્યાં બેસાડું? ક્યાં અહીંયા આપણી પાસે સોફા નથી, ખુરશી નથી, પાથરણા નથી, ક્યાં બેહાડવા? ઘરમાં કોઈ સુંદર આસન નથી. પ્રભુને આપણે શું અર્પણ કરીશું? વિદુર પત્નીની આંખમાં આંસુ આવ્યા છે. વિદુર પત્ની હાથ જોડ્યાને કહ્યું કે આપણે ભાજીને ભાખરી ખાઈએ તે ઠાકોરજીને અર્પણ કરીશું. વિદુરજી કે ના ના, એવું ન કરાય. આ ભાજી ભગવાનને અર્પણ ન થાય. મારા ભગવાન તો લક્ષ્મીના પતિ છે. સારામાં સારું હોય તે ઠાકોરજીને અર્પણ થાય. આ ભાજી હું ભગવાનને કેવી રીતે અર્પણ કરી શકું? જેવી રીતે મધુમંગલ કે મારે આવી ખાટી છાશ કેવી રીતે અર્પણ કરવી, મારે કેવી રીતે પીવડાવી કાનમડાને? હવે મધુમંગલ છાશ નથી આપતું. આ જ વસ્તુ વિદુરજી કે મારે આ ભાજી કેવી રીતે અર્પણ કરવું? મારા માટે પ્રભુને પરિશ્રમ ન થવો જોઈએ. એ તો રાજમહેલમાં બિરાજે છે, ત્યાં એમનું સન્માન સારી રીતે થાય છે. રાજા ધીરાજ છે, સાંભળ્યું છે કે ધૃતરાષ્ટ્રે 56 ભોગની સામગ્રી બનાવી છે. મારા જેવા ગરીબના ઘેર આવે મને આનંદ થશે, પણ પ્રભુને બહુ પરિશ્રમ થશે. મારા સુખને માટે મારે ભગવાનને બહુ ત્રાસ આપવો નથી. હું આમંત્રણ આપવા લાયક નથી. વિદુર પત્નીનો હૃદય પીગળ્યું છે. હું ગરીબ છું, તેથી ભગવાન મારે ઘેર નહીં આવે. હું ગરીબ છું, પણ મેં કોઈ દિવસ પાપ તો કર્યું નથી ને. મેં મારા બાલકૃષ્ણલાલ અર્પણ કર્યા વિના કોઈ દિવસ પાણી તો પીધું નથી. બધું જ ભગવાનને અર્પણ કરું છું. આખો દિવસ એને રીઝાવું છું અને મનાવું છું. એ તો ભાવનાના ભૂખા છે, પ્રેમના ભૂખા છે. આપણે ઘેર નહીં આવે. ભગવાન શ્રીમાનના ઘેર જાય છે તો હું ગરીબના ઘેર ન જાય તો અમે શું અવળો મોટો ગુનો કર્યો છે? મેં તો સાંભળ્યું છે કે ગરીબ વૈષ્ણવ છે પરમાત્માને બહુ વહાલા લાગે છે. ગરીબાઈમાં એક મોટો સદગુણ છે. જે ગરીબ છે તે હૃદયથી દીન બને છે. દારિદ્ર્યમાં અભિમાન મળે છે, સંપત્તિના અભિમાન સાથે જ રહે છે. પ્રભુ મારા ઘેર પધારશે મને એવું લાગે છે. મારા પતિદેવને આમંત્રણ આપતા સંકોચ થાય છે. વિદુર પત્નીને નિશ્ચય કર્યો. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો કે આવતીકાલે ભગવાનના દર્શન કરતાં કરતાં હું હાથ જોડીને ભગવાનને હું કહીશ, મારા ઘેર તમે જરૂરથી પધારજો. મને બહુ જ આનંદ થશે. મારા પતિદેવને સંકોચ થાય, પણ મને લાગે છે કે તે પધારશે. મારો પ્રેમ સાચો હશે તો તે જરૂર પધારશે. મારા પ્રેમમાં કંઈ કપટ હશે તો નહીં આવે. તે એ અંતર્યામી છે, બધું જ જાણી લેશે. અને આવતીકાલે રથ આવે છે હસ્તિનાપુરમાં, અને ત્યારે દ્વારિકાનાથ આ પતિ પત્ની વિદુરજીને સુરભાની એ મનોમન થયેલી પ્રાર્થનાને એ આમંત્રણને સ્વીકારશે કે કેમ? આવશે કે કેમ? શું થશે ખબર નથી. આવતીકાલે જોશું. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી ભારત માતા કી જય, વંદે વેદ માતરમમાં. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આજની કથાને વિરામ આપીએ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.